बोलिए श्री मात की जय। महाकाली मात की जय। गात्राण मात की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। संकट मोचन हनुमान जी महाराज की जय। चांदलिया वाड़ा मामा देव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। गामी परिवार द्वारा आयोजित अंबाजी माना 14मा पाटोत्सव प्रसंगे अपनी भावना मोर हमारा साथी कलाकार मित्रों नरसिंह काका, मारी फ्रेंड गंगा अने हेतलबेन तेमज मारा मामा अने अमारो अवाज तमारा सुधी पहोंचाडनारो अमारो चेतना साउंड। अमे गमे एवुं गाता होईए पण जो साउंड में दम ना होय तो मजा ना आवे। એટલે એકવાર વિશાલભાઈને વધાવી લેજો અને અમારો રીધમ દરેકે દરેક મહેમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને હું ગામીની ભાણેજ છું એટલે મારા માટે બહુ ગર્વની વાત છે કે મારા એક મામાએ આખા પ્રસંગનો ખર્ચો ઓઢ્યો છે। એવા ગંગા સ્વરૂપ જમણીબેન ધનાભાઈ ગામે અને તેમના પુત્ર વધુ શ્રીમતી મીઠીબેન કરમણભાઈ ગામે અને તેમના પુત્ર વિનોદભાઈ, રાજેશભાઈ, સુરેશભાઈ અને એમની લાડકભાઈ દીકરી ભાવના તથા તેમની પુત્ર વધુ શારિકાબેન દરેકે દરેકને ખૂબ ખૂબ અભિનંદન અને આવા નવા સત્કર્મો કરતા રહો એવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી। हे कान तारी मोरली मोहिने गरामो घेलो कीधो। हे कान तारी मोरली मोहिने गरामो घेलो कीधो। हेवा हड़वा हाथनी रे रूड़ा नागनी हीरे मोरालड़ी क्यारे वागी। આજનો આખો પ્રોગ્રામ લાઈવ અમારો વિશ્વકર્મા સ્ટુડિયો પર લાઈવ છે, તો દરેક એક વખત વિશ્વકર્મા સ્ટુડિયો ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। Watch it now sound. ये कान तारी मोरली मोहिने माने बाप मेल्या।
બધા મિત્રોને વિનંતી રમવામાં જોડાઈ જાઓ અને ત્યાંથી બહેનોને પણ વિનંતી કે આવી જાઓ, રમવામાં જોડાઈ જાઓ. આજે આનંદ, આજે ઉછરંગ. ફરી પાછો એક વર્ષ વેટ કરવો પડશે. આવી જાઓ રમવા માટે બધાય. રામુભાઈ ભરવાડ જે પણ સારા એવા કલાકાર છે અને અહીં અસ્મિતાબેન અને અમૃતાબેન પણ આવેલા છે, તો દરેકે દરેક એક વખત એમને પણ તાળીઓથી વધાવી લીધું. હે એવા ઘડવા હાથની રે રૂડા લાગની હીરે મોરલડી ક્યારે વાગી. હે એવા ઘડવા હાથની રે રૂડા લાગની હીરે મોરલડી ક્યારે વાગી. હે આવી મોરલડી ક્યારે વાગી. હે કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા. હે કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા. હે એવા ઘડવા હાથની રે રૂડા લાગની હીરે મોરલડી ક્યારે વાગી. હે એવા ઘડવા હાથની રે રૂડા લાગની હીરે મોરલડી ક્યારે વાગી. હે આવી મોરલડી રાધે રાધે. અજરા વરાય રમે છે રૂડા કરવે હો જીરે.
અમારે ગામી પરિવારની મોજ રે કુવાને
ખેડ રે મરડીને ધડો સિંચિયો રે વનરાવન મારે ખેડ રે મરડીને ધડો સિંચિયો રે વનરાવન મારે હે તૂટી મારા કમર ખાની કસરે રાધા ગોપિકા પાણી લારે વનરાવન મારે હે તૂટી મારા કમર ખાની કસરે રાધા ગોપિકા પાણી લારે વનરાવન આઠરે કુવાને નવ પાવઠારે વનરાવન મારે આઠરે કુવાને નવ પાવઠારે વનરાવન રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ સુના સુના રે મંદિરિયામાં નહીં રે રહું સુના સુના રે મંદિરિયામાં નહીં રે રહું સુના મંદિર ખાવા થાય રે ગોકુડિયામાં નહીં રે રહું સુના મંદિર ખાવા
સાઉન્ડની મોજ ચેતના સાઉન્ડની મોજ રાણી રાધાબાઈને ફેરવા છે કાઢલા રે રાધાબાઈને ફેરવા છે કાઢલા રે ઓલો કાનોડો જનાવનો ધુતારો ગોકુડિયામાં નહીં રે રહો ઓલો કાનોડો જનાવનો ધુતારો ગોકુડિયામાં નહીં રે રહો સુના સુના રે મંદિરિયામાં નહીં રે રહો સુના સુના રે મંદિરિયામાં નહીં રે રહો રાણી રાધાબાઈને ફેરવા છે ચૂડલા રે રાણી રાધાબાઈને ફેરવા છે ચૂડલા રે ઓલો કાનોડો જનાવનો ધુતારો ગોકુડિયામાં નહીં રે રહો ઓલો કાનોડો જનાવનો ધુતારો ગોકુડિયામાં નહીં રે રહો સુના સુના રે મંદિરિયામાં નહીં રે રહો સુના સુના રે મંદિરિયામાં નહીં રે રહો મને રાજા બોલાવે રાણી ભીલાડી મને રાજા બોલાવે રાણી ભીલાડી મારી વેલા જોવાને વેલિયા એ મારી લાલા મજારણ ભીલાડી મારી વેલા જોવાને વેલિયા એ મારી લાલા મજારણ ભીલાડી રાજા બોલાવે રાણી ભીલાડી તને રાજા બોલાવે રાણી ભીલાડી
જોઈને રાજા સુરે કરો મારા છાપરા છેરે હવાલા એ મારી લાલા હજારણ ભીલડી મારા છાપરા છેરે હવાલા એ મારી લાલા હજારણ ભીલડી અને રાજા બોલાવે રાણી ભીલડી અને રાજા બોલાવે રાણી ભીલડી તને રાજા બોલાવે રાણી ભીલડી તને રાજા બોલાવે રાણી ભીલડી વરહો 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 મારી વેલા તું જોવાને વેલિયા એ મારી લાલા હજારણ ભીલડી મારી વેલા તું જોવાને વેલિયા એ મારી લાલા હજારણ ભીલડી તને રાજા બોલાવે રાણી ભીલડી તને રાજા બોલાવે રાણી ભીલડી હા મારું વિશ્વકર્મા લાવ્યું તારા હાથીડા જોઈને રાજા સુરે કરો તારા હાથીડા જોઈને રાજા સુરે કરો મારી ભેંસો શેરે હવાલા એ મારી લાલા હજારણ ભીલડી મારી ભેંસો શેરે હવાલા
સાંભળ મોરલા માળા રસિયા હું રે ભરું ને મારી સાહેલી ભરે રસિયા હું રે
પરદેશી મારો કોની કોની કાજે વાગે અમે માની કાજે વાગે પરદેશી મારો અમે માની કાજે વાગે અમે માની કાજે વાગે પરદેશી મારો અમે માની કાજે વાગે રે ઘુઘરી આળો દેશી ઢોલ વાગે પરદેશી મારો ઘુઘરી આળો દેશી ઢોલ વાગે રે આપણે મોરલા વાળા દેશમાં વેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં હે પેરી મોર પીછ વાળા વેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં મોરલા વાળા દેશમાં જોયા તમારા પિયુજી નિશાન મેં તો તમને જોયા તમારા પિયુજી નિશાન મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મેં તો તમને જોયા તમારા પિયુજી નિશાન મેં તો તમને જોયા તમારા પિયુજી નિશાન
તો તમને જોયા તમારા પિયુજીની મેં તો તમને જોયા તમારા પિયુજીની ચાલુ રાખજો. આપણી વચ્ચે કોળી સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કાનજીભાઈ ગોહિલ, ખરેખર એમણે આ મંદિરમાં જ્યારે પણ કાંકરી સિમેન્ટની જરૂર પડી હોય કાંકરીની, ત્યારે અડધી રાતે સેવા આપી અને આગેવાન તરીકે એક વખત રામને કીધું હતું કે તમે રાજા છો તો હું કેવટ છું, હું મારી સમાજનો રાજા છું. આવો કાનજીભાઈ, અને એમનું સન્માન કરશે ગામી ભચુભાઈ, પુરાભાઈ ગામીને કહીશ કે આવો અને એમનું સન્માન કરો. કાનજીભાઈ ગોહિલ અને ગમે ત્યારે કામ હોય ત્યારે કાનજીભાઈ ખડે પગે અહીંયા ઉભા રહેતા હોય ત્યારે હું ગામી ભચુભાઈને કહીશ, ભચુભાઈ ભુરા આવો અને કાનજીભાઈનું સન્માન કરો. તમે બધા ચાલુ રાખજો. અને વિશેષ એમને ત્યાં આજથી કથાનો પ્રારંભ થયો છે એટલે એ આમંત્રણ પણ આપવા આવ્યા છે કે દરેક વ્યક્તિઓ ત્યાં કથાનો લાભ લેજો. જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ કાનજીભાઈ, આપ અમારે આ પ્રસંગની અંદર આવી અને ઉપસ્થિત રહી અને શોભા વધારી એના માટે ધન્યવાદ. ગામની પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. અને અહીંથી આ બે પાયલ કોઈકના પડી ગયા છે આકરા, કે જેના હોય એના લઈ જાજો. એક બતાવજો અને બીજું લઈ જાજો. કોઈને મિલકતે મળી, કોઈને મેળીએ મળી, મિલકતે મળી, કોઈને મેળીએ મળી, ધન ભાગ મારા મને માતા રે મળી. કોઈને મિલકતે મળી, કોઈને મેળીએ મળી, મિલકતે મળી, કોઈને મેળીએ મળી, ધન ભાગ મારા મને માતા રે ધનભાઈ મારા મને માતા રે પૈસાનો પાવર મારું ગામમાં ગરીબ ઘર, પૈસાનો પાવર મારું ગામમાં ગરીબ ઘર, અમે ડોલર વાળા ને અમે માતા વાળા. તારે પૈસાનો પાવર મારું ગામમાં ગરીબ ઘર, પૈસાનો પાવર મારું ગામમાં ગરીબ ઘર, ડોલર વાળા ને અમે દેવી વાળા.
વર્ષ તું મારું દર્પણ છે જીવ કાઢી નાખું જાનાર પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે જીવ કાઢી નાખું જાનાર પણ છે જીવ કાઢી નાખું જાનાર પણ છે
વગાડી જાવો રે બલિહારી જાવો રે મારા સદગુરુ મારા હરિગુરુ મારા સદગુરુ આંગણ આયા એ વારી જાવો રે સદગુરુ આંગણ આયા મેં ગંગા ગોમતી નાયા સદગુરુ આંગણ આયા મેં ગંગા ગોમતી નાયા मेरी निर्मल हो गई काया मैं वारी जाऊं रे हे जागो 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 मोहि कृष्ण कन्हैया जागो तेरी मामा कनलाई मोहि कृष्ण कन्हैया जागो तेरे હવે હિંચની ફરમાઈશ છે પણ હજી બે બહેનોને સાંભળવાના બાકી છે એટલે છેલ્લે હું લઈશ હવે આપણે બહેનોને સાંભળીએ આવ્યો તો વગાડો તાળીઓ હા એમ કાંઈક કરો તો એને પોરસ ચડો બધું આમ કલાકાર ને આમ થાક લઈને હા ગોટા ને પડકારા હોય ને એની મજા આવે પણ માના આંગણે મજા જ આવે ને માનો ખોડો હોય ને પછી દુનિયાની ભાન ભૂલી જાય માણા અને ત્યારે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે જગત બધાની મોટપ પછી કડવી લાગે કાગડા આ લક્ષ્મી થોડીક પથરાલ પડી છે બોરીને હોડી કરી રાખવી છે કાંઈ વાંધો નહીં પણ આપણી વચ્ચે ઘણા ટાઈમથી ને આપણી વચ્ચે હજી બીજા બે ત્રણ કલાકાર બાકી છે ગંગાબેન છે એક આપણા સાથી મિત્રો છે ને પછી અમારા રામુ ભરવાડ એટલે આમ ભરવાડાના પછી એમ કવિરાજ જિજ્ઞેશ જેવું આવું હોય ને બધું વિજયભાઈ જેવું હે એટલે એનું કારણ છે કે આ બધા કલાકારો અહીંયા આવ્યા છે એટલે આ બધા કલાકારોને ધ્યાનમાં રાખવાના અને કલાકારો ધ્યાનમાં રાખે લાંબી લાઈન હોય ને એટલે એ પ્રમાણે કલાકારોને આપણે સાંભળવાના પાછા અહીંયાને બીજું ધ્યાનમાં રાખવાનું પછી અહીંયા એક બેન ત્રણ છેલ્લે રામુભાઈ પાછા ભાવનાબેન કે છેલ્લે આ અહીંયા છે લા એની એ ગોરો કરી ગયો હા એટલે એનું કારણ છે કે ભાઈ આ બધા કલાકારને માઈક મારું હું ભેગું આવી જાઉં ભાઈ ખુરશી અને માઈક આ બે વસ્તુ એવી છે રમવાવાળાને બધા ચા પાણી પીવો પી લે પાણી પાણી એટલે હું હલાવું નગર તરત જ ચાલુ કરવાનું છે ભાઈ માંગા બરથી વિહામો થોડી દેવાનું હોય હા એને ચાલુ જ રાખવાનું ભાઈ પણ જેને પાણી પીવું હોય પીતા આવજો પણ જેને ખરેખર આપણે આતુરતા પૂર્વક ને મેં તમને નહોતું પૂછ્યું કે ગંગા ને ગીતા ભરવાડામાં બે હાલી પડી કણબીમાં બે ત્રણ હા ભાવના બીજું વનિતા
ઘણા બધા આપણા પટેલ સમાજની અંદર કલાકાર છે ભાઈ, અને ખરેખર ગૌરવ લેવા જેવા છે. મુંબઈમાં બહાટી બોલે બોલો. આ નોરતા ડાયરા બીજા હોય ને, અમે ગૌશાળામાં ક્યાં ગયા આપણા શેઠ બધા મારી સાથે ગૌશાળામાં પ્રોગ્રામ હોય છે વિરાટ, પછી આનંદધામ ગૌશાળા હોય, ગમે એ ગૌશાળા હોય, જ્યાં હું જઉં ત્યાં પણ ખરેખરમાં આપણી સમાજ એનો ગૌરવ એ છે દોસ્ત કે આ સમાજ જન્મજાતથી છે ને કણ બી છે. કોણ છે? બી. કણ એટલે દાણો, અને બી એટલે વાવે, અને કણ બી ઈ કોઈ કરે ઈ સાહેબ કોઈ ન કરે ઈ કણ બી કરે સાહેબ. જગતનો જેને તાત કહેવામાં આવે ને, એટલે હંમેશા ઊંચો હાથ રાખે, નીચો હાથ રાખવા વાળો નહીં, કણબીની પાછળ કરો. ઈ કહેવત છે ને આપણે પાછી ભૂલવી ન જો, બહુ ઉડવું ન જો, હવામાં કોક વખાણ કરે ઉડી જાય એવું નહીં ભાઈ. રામુભાઈ સમજ્યા? એટલે મેળે મેળે માપે માપે હાલી તો બધાને મેળે આવે ને મજા આવે એમ, પણ ખાલી ખાલી આમ કોટા વાદળના સડાઈ દી વરાત ના આવે. દુર્જન કી કૃપા બોરી ભલા સજન કા ત્રાસ, दुर्जन की कृपा बोरी भला सजन का त्रास, जब जब सूरज गर्मी करे तब बरसन की आस. ગરમી થાય ને તેથી થાય કે હવે વરસાદ આવશે, પણ આપણે બહુ ઓલું કરવાનું નહીં. પણ આપણા સમાજને દોસ્ત ગૌરવ એટલા માટે કહેવો પડે કારણ કે દરેક વસ્તુની અંદર સક્ષમ છે. ઈ કમાય છે ને એમ એની પાસે કંઈક નાનું મોટું ઓગન રાખીને બેઠો હોય કે મારું તળાવ કોઈ દી ફાટવું ન જોઈએ, સાહેબ એનું કોઈ દી ફાટે નહીં. જેથી 1000 હાથવાળો દેવા મંડે ને તો 2 હાથવાળાની શું તાકાત છે કે સાહેબ લઈ શકે? હા, એની તાકાત નથી. અને ત્યારે કીધું છે કે ગિરિજાવરી કે મોરલા કણ કણ પેટ ભરા, વખત આવે ન બોલીએ પછી સાહેબ અમે ભીતર ભીતર મરા સમય આવે ને ત્યારે બોલવું પડે સાહેબ. અને ખરેખર આ ગાવું બોલવું આ બધી કુદરતી બક્ષિસ છે. આમાં કઈ આપણે થમ્સઅપ હોય એને કઈ જરૂર ના પડે, આને કઈ આવડી જાય એટલે હાલી કાઢીએ. મામા અભ્યાસની જરૂર ન પડે, થોડા ઘણા ઓછા વધતા વાળા આમ હાલે. વેપારમાં તો ક્યાંક ગોથું ખાઈ જાય. આમાં શું કઈ ઇન્વેસ્ટ જ ન કરવાનું, ખાલી આકોટા જ કરવાના છે ભાઈ. હા, પણ એની અંદર દરેક સમાજની અંદર જે કઈ કુદરતી ગોડ બક્ષિસ મળેલી છે એનો સદુપયોગ કરવો જોઈએ. અને ત્યારે કીધું છે કે બડો બડાઈ ન કરે, બડા ન બોલે બોલ. બડો બડાઈ ન કરે, બડા ન બોલે બોલ. અરે આવા તમારા જેવા હીરા કદી મુકશે ને બોલે લાખ અમારા મોલ, એ તો કામ કરી નાખે પટ દઈને ખબર ન પડે. હા, એમ આવા સારા કાર્ય કરતા રહેજો. અને બધા રમવા વાળા આવી ગયા હોય, અરે આપણે ખરેખર જેની જોરદાર આતુરતા પૂર્વક વાટ જોતા હતા ને એ બેને ઘણા ટાઈમ થી વેટ એન્ડ વોચમાં હતા. હવે આમાં ભાઈ બધા કન્ફર્મ કરવાના છે એટલે કલાકાર સાંભળી લ્યો. બરોબર છે? સફરે પૂરો કરવાનો, કન્ફર્મ ટિકિટ કરવાની. અને પાછા હર स्कूल में लिखा है सुन लो साहब, हर स्कूल में लिखा है रूल्स तोड़ना मना है, हर खेल में लिखा है नियम तोड़ना मना है, हर बाग में लिखा है फूल तोड़ना मना है, और गामी परिवार के आंगणे किसी का दिल तोड़ना मना है. साहब આ બધાને ન્યાય મળવો જોઈએ ને એટલે અમારા પ્રયાસો છે. હવે આ બધું છે ને ભાઈ આપણી પાસે ટાઈમ ઓછો ને વે જાજા છે, તો હવે અહીંયાથી એક બાજુ હવે હું તો મારું તો ટપાલી જેવું કામ છે ભાઈ, ટપાલ લખીને દે ને દી આવવાનું, આમ મારું કાંઈ ન હાલે. હા, તો હવે આ હેતલબેન તમે આવી જાઓ, પછી આપણા ગંગાબેન, ત્યાર પછી રામુભાઈ, અને પાછા અમારા જૂના છે એ તો છે જ નામું વારવા માટે. એટલે બધા સમયને ધ્યાનમાં રાખજો. આવી જાઓ. એ ભાઈ હેતલબેન ને એકવાર જોરદાર તાળી બધાવી લો. એ મને ક્યારના કહેતા હતા કે અમારે બીજે ક્યાંક પ્રોગ્રામમાં જવાનું, પણ આદેશ અનુસાર કામ થાય ને. તમે ચીઠી દીધી ને મોઢે કીધું, મારે તો સિનિયર ને માન આપ્યું ભાઈ.